પહેલાં તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા મારા બધા જ વિડીયોની તમને માહિતી મળે, અને બેલ આઇકનને ઓલ કરી દો. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌથી પહેલાં એ કરો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો. અને આવનારા દરેક એક્ઝામના જો પેપર તમને જોઈતા હોય તો આ ચેનલ પર રહો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક તો જરૂર કરો. નીચે જોઈએ સામાજિક વિજ્ઞાન એકમ કસોટી 60. બરાબર, સામાજિક વિજ્ઞાનનું જોઈ લઈએ કે નીચે આપેલા બહુ વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. ચૈત્ય અને વિહાર સાથે સંબંધિત ધર્મ પારસી, હિન્દુ, જૈન કે બૌદ્ધ તમારે જોવાનું છે. નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો, અને ખોટું હોય તો સુધારીને ફરીથી લખો. સરકારની જાહેર આવક ખર્ચ અંગેની નીતિ કરવેરા વિષયક અને જાહેર 3 નીતિ કહી. ફ્રેન્ડ્સ, ઓકે ફ્રેન્ડ્સ, આનો જવાબ તમારે જાતે લખવાનો છે. સ્કૂલમાં કદાચ તમારી એકમ કસોટી આપવાની રહેશે. તો ફ્રેન્ડ્સ, એક કામ કરો, આ પ્રશ્ન જોઈ લો, ફોટો પાડી લો અને તમે એના જવાબ બી વાંચી જ લેજો. અને આનો વિડીયો પણ તમને ટૂંક સમયમાં આના પર મળી જશે, એટલે તેની ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો. અમદાવાદ એક ઐતિહાસિક નગરી છે, સમજાવો. પ્રશ્ન 7, પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો. કપડાં ઉદ્યોગની સમસ્યાઓ જણાવો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ એકદમ ઇઝી જ છે બધા સવાલો. વિભાગ સી જોઈએ. ઓકે, કોણાર્કનું સૂર્ય મંદિર સમજાવો, અથવા ઇલોરાની ગુફાઓ વિશે માહિતી આપો. ઉદ્યોગનું વર્ગીકરણ સમજાવો. ઓકે ફ્રેન્ડ્સ, વિભાગ ડી બી જોઈ લઈએ. ગ્રાહકના શોષણના કારણો જણાવો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ છે તમારું પેપર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બધા સુધી શેર કરો. થેન્ક યુ.